ચમ છે ભાઈ બંધુ 13મા દાડાના બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે સવાર ઉઠીને મસ્ત બનાવી દીધી ચા અને ચાનો ઉકળવા મેલીને પછી આપણે કરવા માંડ્યા બ્રશ ને રૂમાલ લઈને તૈયાર જ આવી તો આપણે નાવા જ બેસી જઈએ તરત। આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર ને ઇન્સર્ટ બિન્સર્ટ મારીને કમ્પ્લીટ રેડી થઈ ગયા હતા ભાઈ। કમ્પ્લીટ તૈયાર થઈને બાલ હરખું ઓળાઈને માથું બાથું ઓળાઈને થઈ ગયા હતા રેડી। પછી આપણે પી લીધી ચાની ચુસ્કી મારી લીધી ભાઈ। ચાની ચુસ્કી મારીને ચા વગર તો આપણને ચાલતું નહીં, તો મને ખબર જ છે ભાઈ। અને પછી આપણે પહોંચી ગયા હતા મુન્નાભાઈની દુકાને અને અમને મળી ગયા હતા જોની લાલ કે અમને બ્લોગમાં લઈ જઈને પછી આપણે ખાઈ લીધી પેપ્સી ભાઈ। પેપ્સી ખાતા અમે તો પહોંચી ગયા ઓફિસ જવા। ઓફિસ પહોંચી ગયા અને પછી પડી ગયો ભાઈ ખાવાનો અમારો બ્રેક। ખાવાનો બ્રેક પહેલાં આપણે કરી બસંતી ચાલુ અને નીકળી ગયા ભાઈ ઘેર ખાવા આપવા માટે ભાઈ। અને ગરમી તો હતી ખૂબ, ચમ કે હાલ તો ઉનાળો એટલો આવી ગયો ને વાત છોડ દો તમે। અને પછી આપણે પહોંચી ગયા ઘેર ને ખાવા માંડ્યા ભાઈ। ખાતા હતા બે નવાલા ખાતા ને પછી આપણે પાછું સીન થઈ ગયો તો બપોર મોબાઈલ આરો બંધ થઈ ગયો હતો તે આપણે વિડીયો શૂટ કર્યો ના ને પછી આપણે વાગી ગયા ભાઈ 100। ઓફિસમાં આવીને પછી અમે નીકળી ગયા ને અમારે મળી ગયા ભાઈ અજ્જુ દાદા અરે અજ્જુ બા અને મળી ગયા ભાઈ રાહુલભાઈ પ્રજાપતિ। રાહુલભાઈને લઈ લીધા વ્લોગમાં પછી મૂન સુરભા બે તો હતા જ અમે આવી ગયા ભાઈ। પછી નીકળી ગયા હતા ઘેર આપવા માટે અને આવી ગયા ભાઈ અમે પહોંચી ગયા હતા ઘેર પહોંચ્યા પછી આપણે જવાનું થયું દુકાન તે અમારા અંગાત આવી ગયા ભાઈ ડીડી કે અમને લઈ જાઓ રસ્તામાં। ડીડી અમારે કલીગ સી અને પછી અમે પહોંચી ગયા દાદા બેઠા હતા અને દાદા કે અમે વ્લોગમાં આવતા શરમાતા હતા ભાઈ। અને પછી વળી મોની ગયા પછી આ સાહિલભાઈ શરમાવા માંડ્યા। સાહિલભાઈ શર્મા પછી આ સી બંના ભાઈ આ સી ઓમભાઈની આ ભાઈ પોતાની દુકાન છે યુવાની ઓમભાઈની। અને પછી ઓમભાઈએ મંગાવી દીધી ચા તે આપણે પી લીધી ચા ને આવી ગયા હતા સુનિલ પીએસઆઈ પોતે અમે પી લીધી ચા બા પીને પછી અંધારું થવા આવ્યું હતું। આપણે કીધું તાણે હવે ઘેર નીકળી જઈએ તે આપણે બાઇક લઈને નીકળી ગયા ભાઈ ઘેર આવીને મસ્ત હાથ પગ ધોઈ અને ટકાટક કપડો બદલીને ફ્રેશ થઈ ગયા। આટલો બધી બન્યા રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। આ રીતે